જામખંભાળિયામાં વરસાદી પાણી ભરાયા છે। રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। રામનાથ જોધપુર નગરનાકા વિસ્તારમાં પાણી ભરાયા। ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે જામખંભાળિયા પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। ત્યારે જે પ્રમાણે જામખંભાળિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી પડ્યો। ત્યારે ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। ઉપેન્દ્ર, જે પ્રમાણે દેવભૂમિ દ્વારકા સાથે જ જામનગર વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે, લોકોને કેટલી હાલાકી અને કેવા દ્રશ્યો સર્જાયા છે? ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હાલાર અને જામનગર સહિત જે ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં તો સામાન્ય વરસાદ નોંધાવ્યો છે, પરંતુ હાલાર પંથકની વાત કરીએ તો કે જામનગર તાલુકાના જામનગર જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ છીએ કે ખંભાળિયા છે, દ્વારકા છે, સાથે સાથે જામજોધપુર છે, લાલપુર છે, કલાવડ છે, ત્યાં બધામાં હાલ અત્યારે 1 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોસમનો પહેલો જ વરસાદ નોંધાતા તંત્રની પણ ક્યાંક ને ક્યાંક પોલ ખુલ્લી જોવા મળી હતી। કાલાવડમાં પણ સવારે એક હાદસો થતા રહી ગયો હતો, એટલે કહી શકાય કે કાલાવડમાં એક જે બ્રિજ છે મુરીલા ગામે ત્યાં તૂટી પડ્યો હતો। તો બીજી બાજુ કહી શકાય કે સામાન્ય વરસાદથી લોકોનું જનજીવન ઉપર અસર પડી ગઈ હતું। વાત કરીએ જામનગર શહેરની, તો જામનગર શહેર અને જે ગ્રામ્ય પંથકમાં પણ અસહ્ય બફાર બાદ જે રીતે વરસાદ વરસતા હાલ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી બધી વાત કરીએ તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી જોવા મળી છે। જી, ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।